મોરબીના ભારતનગર વિસ્તારમાં આવેલા 70 થી 80 મકાનોને ગેરકાયદેસર દબાણના કારણે ખાલી કરવાની નોટિસ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી હતી। શરૂઆતમાં આ મકાનોને 3 દિવસમાં ખાલી કરવા આદેશ અપાયો હતો, જેના વિરોધમાં રહીશોએ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી। રહીશોની રજૂઆતને ધ્યાને લઈને કમિશનરે હાલમાં 3 દિવસને બદલે 10 દિવસની મોહલત આપી છે। જો 10 દિવસમાં રહીશો દ્વારા મકાનો સ્વેચ્છાએ ખાલી કરવામાં નહીં આવે તો મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે। મારું નામ વસંતપરી ઉમેદપરી ગોસાઈ બાવાજી છે। અમે મોરબી 2 માં ભારતનગરમાં રહી છીએ છેલ્લા 40 થી 50 વર્ષથી। આ લોકોએ આજ કાલ આવી અને નોટિસ લોકોને આપી દીધા। અમારે 200-250 ઘર છે, આ લોકોને નોટિસ આપી દીધા, 3 દિવસની અંદર ખાલી કરી। હવે નાના બચ્ચાવાળા છે, પરિવાર લઈને હવે કોઈને ભાડે મકાને મળે એમ છે નહીં। તો અહીંયા સાહેબ આગળ કમિશનર સાહેબ આગળ આવ્યા હતા, એ લોકોએ એમ કીધું કે 8-10 દિવસથી વધારે અમે મોહલત આપી ન શકી, બરોબર। તો હવે 10 દિવસની અંદર સાહેબ અમારે ક્યાં ગોતીને દેવું એમ। આવાસના મકાને આ લોકોને પાસ અમારે કરવાના હતા, એ થયા નથી। કેટલાયને સુપ્રત પણ કરેલા છે, પણ અમને કેટલાયને તો મળ્યા પણ નથી એમ। એ કાગળે અમે એમને લોકોને દેખાડ્યા છે કે સાહેબ આ રીતે, તો એ લોકોએ તમે કીધું રિપીટ ફોર્મ ભરી દો એટલે તમને મળી જશે। એ મકાન આ લોકોએ રવાપર રોડમાં ઓલા લીલાપુર રોડમાંથી બતાવવાના છે। એ મકાને હવે કાંઈ જાજુ ઓલું છે નહીં, કામધેનુવાળા મકાન પાસ થયા, એ લોકોને મકાન મળ્યા નથી। તો સાહેબ હવે અમારે ભાડે મકાન પણ મળે એમ નથી। 8-10 હજાર ભરાવે, 10,000 કમાવાવાળો 10,000 ભાડે ક્યાં ભરે? તો સાહેબ હવે અમારે શું કરવાનું? તો અમને મોહલત દો કે અમારે કોઈ પણ જાતની રાહત આપો। ટોટલ અમારે અત્યારે 70-80 લોકોને અત્યારે આપી છે, પણ અમારે 200-250 મકાન ભારતનગરમાં છે। આ નોટિસ તો લોકોને અમારે સર્કિટ હાઉસની સામે બધાને આપી દીધી છે।